શહેરના ભાઠા ગામે દિવાળીમાં આતિશબાજીના થયેલા ઝઘડાની અદાવતે બુટલેગરે યુવક પર ચપ્પુ અને પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો। 13 જાન્યુઆરીની રાત્રે બનેલા બનાવમાં ભાઠા ગામે રહેતો દીપ તેના ભાઈ આશીષ સાથે મામાના ઘરે ઓટલે ઊભો હતો અને તે સમય દરમિયાન દુતિયા મોહલ્લામાં રહેતા બુટલેગર નયન પટેલે પાછળથી દોડી આવી દીપના છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેમાં દીપને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે દીપના ભાઈ આશીષ પટેલે ફરિયાદ આપતા બુટલેગર નયન જગદીશ પટેલ સામે ગુનો નોંધી ધરપકડ કરાવી છે। ત્યારે દિવાળીમાં નયને આતિશબાજીને લઈને દીપ સાથે ઝઘડો કર્યો હતો, જેની અદાવત રાખી તેણે આ હુમલા કર્યો હોવાનું સામે આવ્યું છે। અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતના ગામના ફરિયાદી અને એમના મોહલ્લાના લોકોએ રોકેલો, એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું, એટલે આવીને ફરિયાદી પહેલા તો સામાન્ય ઝઘડો કર્યો, પછી એને હાથમાં ચપ્પુથી આ ગામના ફરિયાદીને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ અને ઈજા કરેલ છે, જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયેલા અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડેલ છે। બનાવ રાતના 9:30 વાગ્યાના આસપાસ બન્યો છે। એની અંદર આ કામના ફરિયાદી જ્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને એમના હાથે બોલાચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા અને આતિશબાજી કરવા દીધી ને, તે અનુસંધાનમાં થોડી બોલાચાલી થઈ, પછી ચપ્પુ સાથે લાવેલો તો ચપ્પુથી એને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલ।